નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો સમાજશાસ્ત્ર વિષયની અંદર બોર્ડ પરીક્ષામાં તમે તમારી જે જવાબવાઈ છે એને પરફેક્ટ જવાબવાઈ કઈ રીતે બની શકો છો, તમારા પેપર લખવાની જે મેથડ કેવી હોવી જોઈએ, પ્રોપર વિદ્યાર્થીઓ કઈ રીતે પેપર લખે છે અને જે પૂરેપૂરા માર્ક્સ મેળવે છે એ આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું। અને આ રીતે જો તમે પેપર લખશો તો તમારા જે માર્ક્સ છે એ 100% ઇન્ક્રીઝ થવાના છે। એટલે કે તમે જો 70 માર્ક્સ લાવતા હશો તો 75 થી 80 સુધી પહોંચી શકશો, 80 લાવતા હશો તો 90 સુધી પહોંચી શકશો અને 90 આજુબાજુ આવતા હશે તો 100 માંથી 100 પણ આવી શકે છે। કારણ કે પેપર લખવાની પદ્ધતિ પણ ખૂબ સારી હોવી જોઈએ। આ ઓરિજિનલ બોર્ડની આદર્શ ઉત્તરવહી જાહેર કરેલી છે, તમે જોઈ શકો છો। તો શરૂઆત તમારે એમસીક્યુથી થાય છે। તો એમસીક્યુની અંદર શું કરવાનું, તો અહીંયા તમારે વિભાગ લખી દેવાનો, વિભાગ એ પછી આન્સર 1, તો 1નો જે જવાબ આવતો હોય આવી રીતે લખી દેવાનો, આન્સર 2 એમસીક્યુનો આવી રીતે લખી દેવાનો, 3નો આવી રીતે લખી દેવાનો। એટલે આવી રીતે તમે જે વચ્ચે મિડલમાં તમે પ્રશ્ન ક્રમ લખો અને પછી તમે તીર કરી અને એનો જે જવાબ આવતો હોય એ લખવાનો। એક તો જવાબ પણ લખવાનો અને સાથે કયા ઓપ્શન છે, સી હોય તો સી, બી હોય તો બી, ડી હોય ડી, આવી રીતે તમારે લખવાનું, બરાબર। તો સેક્શન એ આવી રીતે લખવાનું। હવે તમારે સેક્શન આપણે બીની વાત કરીએ તો સેક્શન બી એક વાક્યના પ્રશ્નો હોય છે, તો એની અંદર પહેલાં તમારે વચ્ચોવચ્ચ વિભાગ બી કરી દેવાનો છે। એના પછી આન્સર જે 21મો આવશે, હવે કારણ કે 20 એમસીક્યુ પૂછાય છે તો 21મો, પછી એનો જવાબ આવતો હોય આવી રીતે લખવાનું, એના પછી એક લીટી છોડી દેવાની, ફરીથી 22મો તો એવી રીતે લખવાનો, બરાબર। અને જો તમારી પાસે સમય હોય તો તમે જે લીટી બે લીટી છોડી દેવાની અને પછી એની અંદર પેન્સિલથી તમારે શું કરવાનું, તો આવી રીતે પેન્સિલ લઈ અને એવી રીતે તમારે બોક્સ બનાવી દેવાનું। શું બનાવી દેવાનું? બોક્સ તમારે તૈયાર કરી દેવાનું આછી પેન્સિલથી, તો પણ તમારે હાઇલાઇટ પ્રશ્ન થઈ જશે। તો આવી રીતે સેક્શન બી તમારે લખવાનું છે, જે સીધું જવાબ લખવાનું છે, બરાબર। તો એવી રીતે તમે પ્રશ્ન સેક્શન બી તમારે એક વાક્યના તમે લખી શકો છો, બરાબર। એના પછી જોવા જઈએ તો આપણે સેક્શન સીની વાત કરીએ તો સેક્શન સી તમારે 2 ગુણના પ્રશ્નો રહેશે, તો એની અંદર પણ સેમ એવું જ કરવાનું છે અને એવી રીતે લખવાનું કે જે તમે ઉપરની લીટીને અડાડીને અક્ષર લખશો તો તમારું વધારે સારું પરફોર્મન્સ થશે। પણ અક્ષરો તે તમે હવે સુધારવા ન જવાય, જે લીટી લખતા હોય એ રીતે જ લખવાનું। પણ આવી રીતે જ્યારે અહીંયા પ્રશ્ન પૂછાણો છે કે 23મો છે કે હિન્દુ લગ્ન ધારો કઈ રીતે છે, તો કે એની અંદર 3 પોઈન્ટ છે, તો 3 પોઈન્ટ અલગ અલગ તીર કરીને એમણે બતાવી દીધા છે, એ રીતે તમે લખી શકો છો। પછી ખાસ કરીને જોવા જઈએ તો અહીંયા જો આયોજન 27મો પ્રશ્ન છે કે આયોજન રાજનીતિક ઉદ્દેશ્યો, તેમાં શાંતિ, સલામતી, તો આવી રીતે અલગ અલગ પાડીને વ્યવસ્થિત તમે લખશો તો તમારે સારા એવા માર્ક્સ આવી શકે છે। હવે આપણે સેક્શન ડીની વાત કરીએ તો સેક્શન ડીમાં પણ તમારે સેમ શું કરવાનું છે, તો આવી રીતે જેટલા મુદ્દા હોય એ મુદ્દા હાઇલાઇટ કરી અને લખવાનું થશે, બરાબર। અહીંયા જૈન ધર્મ વિશે લખ્યું છે તો જૈન સમુદાય વિશે માહિતી લખી, એના પછી જૈન ધર્મના 2 પંથ છે, શ્વેતાંબર, દિગંબર, એ લખી એના વિશે વિસ્તૃત સ્ટાર કરી અને અલગ અલગ મુદ્દા પાડી અને તમે આવી રીતે સરસ મજાનો પ્રશ્ન તમારી આન્સર શીટ બનાવી શકો છો, બરાબર। એના પછી આપણે આગળ વાત કરીએ તો કે મોટા પ્રશ્નો માટે અગત્યના જે પોઈન્ટ છે એનાની જે તમારે હાઇલાઇટ કરી દેવાની છે, જેથી કરી એ વધારે પ્રમાણમાં દેખાઈ આવે અને તમને સારા એવા માર્ક્સ પણ અપાઈ દેતા હોય છે। તો આવી રીતે તમારે તમારું સમગ્ર જે પેપર છે એ આવી રીતે લખવાનું છે। અહીંયા જો 40મો પ્રશ્ન છે, પંચાયતી રાજના સામાજિક પ્રભાવ, તેમાં લોકશાહી, મતોનો પ્રચાર, પછી લોકોની ભાગીદારી છે, દરેક પોઈન્ટ લખી એના વિશે થોડું લખી અને આવી રીતે અલગ અલગ પોઈન્ટ પાડી એને હાઇલાઇટ તમે કરી નાખશો પેન્સિલ વડે તો પણ તમારા સારા એવા માર્ક્સ આવી શકે છે। અને તો આઈ હોપ કે તમે આવી રીતે પ્રશ્નપત્ર તમે લખવાનો પ્રયત્ન કરશો અને સમાજશાસ્ત્ર વિષયની અંદર તમારે પૂરા। અહીંયા જો સેક્શન ઈની વાત કરીએ, મોટા પ્રશ્નોમાં સરળતાથી 5 ગુણ કઈ રીતે લઈ શકાય, તો અહીંયા નગર સમુદાયની લાક્ષણિકતાઓ પૂછાણી છે, તો પહેલાં તમારે નગર સમુદાયની લાક્ષણિકતાઓ લખી દેવાની, 6 લાક્ષણિકતાઓ છે એ લખી પછી એક વિશે સમજાવવાનું છે, તો એના વિશે પરફેક્ટ સ્ટાર પુદડી કરી અને એના વિશે નીચે 4-5 મુદ્દા લખી દેવાના અને વ્યવસ્થિત તમારું આ રીતે તૈયાર થઈ જશે સેક્શન ઈ। એટલે મોટા પ્રશ્નોમાં આવી રીતે પોઈન્ટ વાઇઝ તમારે લખવાનું છે અને આવી રીતે તમે લખશો તો તમને જે પેપર ચેકર છે એ પૂરેપૂરા ગુણ આપી શકે છે, બરાબર। તો આ રીતે તમારે આદર્શ ઉત્તરવહી તૈયાર કરવાની છે। તમને ઉત્તરવહી તમારી જવાબવહી તમને ગમે એ પ્રકારે લખવાનું છે અને તમને ગમતી હશે તો 100% પેપર ચેકરને પણ એ ગમવાની જ છે, પસંદ આવશે તો તમને પૂરા માર્ક્સ આવી દેશે। તો આ રીતે આદર્શ ઉત્તરવહી લખવાનો વિદ્યાર્થી મિત્રો પ્રયત્ન કરશો અને આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો। લાઈવ સેશન લઈને આજે સાંજે મળીએ છીએ, જેમાં તમને હેતુલક્ષી સેક્શન એ અને બી તૈયાર કરવાની છે અને આઈએમપી પ્રશ્નોનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, એ તમે સેક્શન સી, ડી અને ઈના ખાસ તૈયાર કરી દેજો। એમાંથી બેઠા પૂછાવાના છે, એમાં કોઈ બેમત છે નહીં।